હાય, હું ઉત્સવ ગાંધી. મિત્રો, લાસ્ટ પ્રોબેબિલિટીના વિડિયોઝની અંદર આપણે પ્રોબેબિલિટીના થિયરમ્સ જોયા હતા અને એની ઉપરથી એના सम्स કર્યા હતા. આ વિડિયોની અંદર આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટી નામનો ટોપિક જોવાનો છે. કન્ડિશનલ પ્રોબેબિલિટી ધેટ મીન્સ માની લો કે બે ઇવેન્ટ થઈ રહી છે, એમાંથી બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે અથવા તો એક ઇવેન્ટ બીજી ઇવેન્ટ ઉપર ડિપેન્ડન્ટ છે, ત્યારે આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટીનો યુઝ કરીએ છીએ. કેવી રીતના લખાય એને? તો this is pronounced as probability of A given B. That means event B has been occurred, probability of B we know, and from this probability of B we have to find out the probability of A. A event એ B ઉપર ડિપેન્ડન્ટ છે, એટલા માટે B ઉપરથી A ની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે, જેની ફોર્મ્યુલા છે probability of A given B is equal to probability of A intersection B upon probability of B. કેમ કે B event has been occurred and its probability is known, so in denominator probability of B is there. Here probability of B given A event has been occurred and you have to find out the probability of B. Probability of B given A is equal to probability of A intersection B upon probability of A. See, numerator is same in both the cases, just denominator is different. તો આની ઉપરથી મિત્રો મારે probability of A intersection B ની ફોર્મ્યુલા બનાવવી હોય તો કેવી રીતના બનાવું? Probability of A intersection B is equal to probability of A given B into probability of B. Similarly, here also probability of A intersection B is equal to probability of B given A into probability of A. હવે આ તો ઇન્ટરસેક્શન ની ફોર્મ્યુલા બની ગઈ, પણ સમજો માની લો કે A અને B ઇવેન્ટ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી, એનો મતલબ probability of A given B ને હું ખાલી probability of A કહી શકું છું ને, કેમ કે A એ B ઉપર ડિપેન્ડન્ટ જ નથી, તો B ની પ્રોબેબિલિટી કે કામમાં જ નથી લાગવાની. ધેટ ઇઝ વાય પ્રોબેબિલિટી ઓફ A given B કહો તો એને પ્રોબેબિલિટી ઓફ A કહેવાય, અને પ્રોબેબિલિટી ઓફ B given A હોય તો એને પ્રોબેબિલિટી ઓફ B કહેવાય, because B is not dependent on A. So when A and B are independent events, then probability of A intersection B is equal to, જો બંને કેસની અંદર A અને B બંને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય તો આને ખાલી probability of A જ કહેવાય, probability of B તો છે જ, તો probability of A into probability of B. Similarly આના કેસમાં પણ આને probability of B કહેવાય into probability of A તો છે જ, તો we can derive probability of A intersection B is equal to probability of A into probability of B when A and B are independent events. Otherwise we have to use this formula of conditional probability. તો મિત્રો આ જ ફોર્મ્યુલા ઉપરથી, આ જ કન્સેપ્ટ ઉપરથી ચાલો થોડા सम्स કરીએ. ક્વેશ્ચન સમજો મિત્રો. Find the probability of drawing a queen and a king from a pack of cards in two consecutive draws. 52 પત્તાની કેટ છે, બે પત્તા કન્ઝિક્યુટિવલી આપણે પિક કરવાના છે, ડ્રો કરવાના છે. ફર્સ્ટ જે કાર્ડ આવે છે એ ક્વીન આવવું જોઈએ અને એના પછી કાર્ડ છે એ કિંગ આવવું જોઈએ. હવે સમજો આ કેવી રીતના આની અંદર કન્ડિશનલ પ્રોબેબિલિટી યુઝ કરી શકાય, કેવી રીતના ક્વીન અને કિંગ ડ્રો કરવાની જે ઇવેન્ટ્સ છે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. 52 કાર્ડ્સ ની જે કેટ છે એમાંથી આપણે એક પત્તું ડ્રો કરીએ છીએ, એટલે હવે આપણી પાસે 51 કાર્ડ્સ રહે છે. ધેટ મીન્સ સેકન્ડ ઇવેન્ટ છે એ ફર્સ્ટ ઇવેન્ટ ઉપર ડિપેન્ડન્ટ છે, બીકોઝ સેકન્ડ ઇવેન્ટ ની અંદર જે ફર્સ્ટ ઇવેન્ટમાં જે કાર્ડ ડ્રો કર્યો હશે, પિક કર્યું હશે એ નહીં આવે. ધેટ મીન્સ જો આપણે પહેલા કાર્ડની અંદર ક્વીન પિક કરેલી હશે તો સેકન્ડ કાર્ડની અંદર એક ક્વીન ઓછી થઈ જશે, ટોટલ એક કાર્ડ પણ ઓછું થઈ જશે, એટલા માટે એને ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ કહેવાય છે. સમજો એક વખત ફરીથી જુઓ. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ડ્રોઈંગ અ ક્વીન એન્ડ અ કિંગ. મતલબ you have to find out the probability of
ક્વીન એન્ડ આવ્યો એટલે ઇન્ટરસેક્શન કિંગ ની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે આપણી પાસે આમ જોવા જઈએ તો ડાયરેક્ટલી ડેટા કોઈ નથી આપ્યો, પણ આપણે સમજી શકીએ છીએ કે કેવી રીતે ડેટાને બનાવી શકાય. સૌથી પહેલા 52 પત્તાની કેટમાંથી પહેલું પત્તું ઉપાડ્યું અને એક ક્વીન હોય એની પ્રોબેબિલિટી શું? ક્વીન કેટલી હશે? 4. ટોટલ કાર્ડ્સ કેટલા? 52. તો પ્રોબેબિલિટી ઓફ ક્વીન is equal to denominator માં 52 કાર્ડ્સ માંથી એક પત્તું ઉપાડીએ છીએ એટલે 52c1. 4 ક્વીન્સ છે એટલે 4c1 એટલે આન્સર આવ્યો 4/52. પહેલું પત્તું ક્વીન હોય એની પ્રોબેબિલિટી છે 4/52. હવે એક પત્તું તો ઉપાડી લીધું, ધેટ મીન્સ એક કાર્ડ ઓછું થઈ ગયું છે. તો હવે સેકન્ડ ઇવેન્ટ ને આવી રીતના લખાય, પ્રોબેબિલિટી ઓફ કિંગ ગિવન ક્વીન. ધેટ મીન્સ ક્વીન ને પિક કરવાની ઇવેન્ટ થઈ ગઈ છે, એની પ્રોબેબિલિટી નોન છે. તો એ કેટલી આવશે? હવે આપણી પાસે પત્તા કેટલા રહ્યા, કાર્ડ્સ કેટલા રહ્યા? 51 જ રહ્યા. ઉપાડવાનું કેટલું છે? એક ઉપાડવાનું છે, તો 51c1. અચ્છા, હવે એક ક્વીન આવી ગઈ તો હવે કિંગ કેટલા છે? અરે કિંગ તો 4 જ રહેશે ને, ક્વીન આવી છે ધેટ મીન્સ કિંગ 4 જ રહેશે. એ 4 માંથી અગેન એક ઉપાડવાનું છે, તો 4c1/51c1 એટલે આન્સર આવશે આનો 4/51. હવે આપણે ક્વીન ઇન્ટરસેક્શન કિંગ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હમણાં જ આપણે ફોર્મ્યુલા જોઈ, પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા પ્રોબેબિલિટી ઓફ ક્વીન ઇન્ટરસેક્શન કિંગ ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ ક્વીન ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ કિંગ given queen. Yes or no? Probability of A intersection B is equal to probability of A into probability of B given A. Probability of queen 4/52 into probability of king given queen 4/51. આને કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરીએ, આન્સર આવશે 0.006. તો આપણને પ્રોબેબિલિટી મળી, પહેલું કાર્ડ ક્વીન આવે અને રિપ્લેસ કર્યા વગર પાછો એક સ્ટેટમેન્ટ એ લોકો એડ કર્યું છે, the cards are not being replaced. that means કે એક કાર્ડ ઓછું થઈ જાય છે એટલે બીજી ઇવેન્ટ એ ફર્સ્ટ ઇવેન્ટ ઉપર ડિપેન્ડન્ટ છે, ત્યારે એની પ્રોબેબિલિટી આવે છે 0.06. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. A bag contains 8 red and 5 white balls. 2 consecutive draws of 3 balls. બે ડ્રો કરવામાં આવે છે, દરેક ડ્રો વખતે 3 balls ને પિક કરવામાં આવે છે. 2 consecutive draws of 3 balls, each are made such that number 1 balls are replaced before second trial. 3 બોલ ઉપાડ્યા, પાછા મૂકી દીધા, ફરી બીજા 3 ઉપાડ્યા. ફર્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન, balls are not replaced before second trial. બોલ 3 ઉપાડ્યા, સાઈડમાં મૂકી દીધા, હવે જેટલા વધ્યા છે એમાંથી બીજા 3 ઉપાડ્યા. યસ, ફરી વખત રિપ્લેસ કરે છે એનો મતલબ કે પાછા મૂકી દે છે, રિપ્લેસ નથી કરતા એનો મતલબ કે સાઈડમાં મૂકે છે અને બીજા જેટલા વધ્યા એમાંથી ફરી પાછા ઉપાડે છે. તો find the probability that first draw will give 3 white and second draw will give 3 red balls. સમજો, કરાવું છું આરામથી. નંબર 1, સૌથી પહેલા આપણે ફર્સ્ટ ડ્રો ની અંદર 3 વ્હાઈટ બોલ ને પિક કરવાના છે. 3 બોલ, એક ડ્રો ની અંદર 3 બોલ તમે પિક કરી શકો છો, અને 3 બોલ વ્હાઈટ હોવા જોઈએ. તો પ્રોબેબિલિટી ઓફ 3 white balls in first trial is equal to, હવે ટોટલ બોલ કેટલા છે? 13 બોલ છે, એમાંથી પિક કેટલા કરવાના છે? 3 બોલ્સ પિક કરવાના છે, એટલે ડિનોમિનેટર 13c3. પણ 3 વ્હાઈટ બોલ હોવા જોઈએ, ધેટ મીન્સ કે 8c0 into 5c3. યસ ઓર નો? આ 8 માંથી એક પણ બોલ નહીં અને આ 5 માંથી 3 બોલ હોવા જોઈએ. તો આની પ્રોબેબિલિટી કેટલી આવે કે ફર્સ્ટ 3 બોલ્સ વ્હાઈટ હોય એની પ્રોબેબિલિટી આવશે 0.035. આ ફર્સ્ટ થિંગ પતી ગઈ. હવે એની જ અંદર પ્રોબેબિલિટી ઓફ 3 red balls in second trial with replacement. હવે મિત્રો આ
રિપ્લેસ કરી નાખીએ છીએ આપણે, ધેટ મીન્સ સેકન્ડ ટ્રાયલ ની અંદર પહેલા ટ્રાયલમાં જેટલા બોલ્સ હતા એટલા જ બોલ્સ રહેશે ને. તો પહેલી ઇવેન્ટ અને બીજી ઇવેન્ટ વચ્ચે કોઈ રિલેશન જ નથી. સેકન્ડ ઇવેન્ટ ડઝ નોટ ડિપેન્ડ ઓન ફર્સ્ટ ઇવેન્ટ, કેમ કે પહેલા 13 બોલ્સ હતા, પછી 13 બોલ્સ છે, તો ક્યાં ડિપેન્ડન્સી રહી? કોઈ ડિપેન્ડન્સી ના રહી. ધેટ મીન્સ બંને ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે. યસ, બંને ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે. હવે 3 રેડ બોલ સેકન્ડ ટ્રાયલ ની અંદર આવવા જોઈએ, રિપ્લેસ કરી નાખ્યા છે, મતલબ અત્યારે પણ આપણી પાસે 13 બોલ છે, એમાંથી 3 બોલ પિક કરવાના છે, પણ 3 રેડ હશે એટલે 8C3 into 5C0 પ્રોબેબિલિટી આવશે 0.1958. હવે મારે કોની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાનું છે? ફર્સ્ટ ડ્રો વિલ ગીવ 3 વ્હાઇટ એન્ડ આવ્યો, ધેટ મીન્સ માની લો કે આને હું A કહું છું અને આને હું B કહું છું, તો મારે પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B ફાઇન્ડ આઉટ કરવી પડે. This is probability of A, probability of B. બંને ઇવેન્ટ એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે, so probability of A into probability of B કહી શકું છું. આને હું લખી દઉં છું અહીંયા એટલે તમને આઈડિયા આવે. This is nothing but probability of A and this is nothing but probability of B. If we have to just multiply both, 0.035 into 0.1958 is equal to 0.0069. હવે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન ની અંદર મિત્રો બોલ્સ ને રિપ્લેસ નથી કરવાના, એનો મતલબ ફર્સ્ટ ટ્રાયલ પછી બોલ ને સાઈડમાં મૂકી દેવાના છે. ધેટ મીન્સ સેકન્ડ ઇવેન્ટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ફર્સ્ટ ઇવેન્ટ, ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે. તો હવે સેકન્ડ ક્વેશ્ચન એની અંદર પણ પ્રોબેબિલિટી ઓફ A થશે 13C3 અહીંયા 8C0 into 5C3. ફર્સ્ટ ઇવેન્ટ તો એમ પણ બંનેની અંદર બંને કેસની અંદર સરખી જ આવવાની છે એની પ્રોબેબિલિટી, તો આની પણ પ્રોબેબિલિટી આવશે 0.035. હવે જે સેકન્ડ ઇવેન્ટ થાય છે મિત્રો એ A ઉપર ડિપેન્ડન્ટ છે, પ્રોબેબિલિટી ઓફ B ગિવન A. 3 બોલ ને તો રિપ્લેસ નથી કરીને સાઈડમાં મૂક્યા છે, તો હવે કેટલા બોલ્સ વધ્યા આપણી પાસે? 10 બોલ્સ જ વધ્યા છે, 10C3, અને એમાંથી ઉપાડવાના કયા છે? રેડ બોલ ઉપાડવાના છે. તો આ 8 રેડ બોલ 8C3 into 5C0, આનો આન્સર આવશે 0.4667. અગેન આ બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, તો પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ B ગિવન A ઇઝ ઇક્વલ ટુ 0.035 ઇન્ટુ 0.4667 ઇઝ ઇક્વલ ટુ 0.0163. તો આ રીતના મિત્રો કન્ડિશનલ પ્રોબેબિલિટીના सम्स કરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. From a city population, the probability of male or a smoker, બે ઇવેન્ટ આપેલી છે, male or a smoker. So માની લો કે A is a male and B is a smoker, for example. So the probability of male or આવ્યો, that means union આપેલું છે, probability of A union B is equal to 7/10, that means 0.7. બીજું a male smoker, that means male પણ છે અને smoker પણ છે, અને and probability of A intersection B is equal to 2/5, 0.4. a male if a smoker is already selected. conditional probability આવી, conditional probability ની અંદર શું કહે છે? probability of male એટલે A. if a smoker is already selected એટલે given B, smoker ને સિલેક્ટ કરાઈ દેવાયો છે. હવે એ મેલ છે કે નહીં એની પ્રોબેબિલિટી આપેલી છે 2/3 એટલે 0.6667. find the probability of number 1 non smoker. હવે સ્મોકર એટલે B કીધો છે, તો નોન સ્મોકર એટલે B બાર. પ્રોબેબિલિટી ઓફ B બાર આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. સેકન્ડ મેલ, એનો મતલબ પ્રોબેબિલિટી ઓફ A ફાઇન્ડ આઉટ કરવાની છે. એન્ડ થર્ડ સ્મોકર ની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે ઇફ મેલ ઇઝ ફર્સ્ટ સિલેક્ટેડ. એટલે A given B આપેલું છે, B given A ફાઇન્ડ આઉટ કરવાનું છે.
ચલો એક પછી એક જોતા રહીએ છે. સૌથી પહેલા તો ડેટાના પ્રમાણે આપણે એને અરેન્જ કરતા જઈએ તો નંબર 1 ફાઇન્ડ આઉટ કરવાનું છે નોન સ્મોકર. હવે આપણને ડેટા આપેલો છે પ્રોબેબિલિટી ઓફ A given B, જેની ફોર્મ્યુલા આપણને ખબર છે પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B અપોન પ્રોબેબિલિટી ઓફ B. હવે જો A given B આપેલું છે, યસ. પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B આપેલું છે, યસ. તો પ્રોબેબિલિટી ઓફ B નહીં મળી જાય અને પ્રોબેબિલિટી ઓફ B મળશે તો B બાર નહીં મળી જાય, ડેફિનેટલી મળી જશે. ચલો પ્રોબેબિલિટી ઓફ A given B 0.6667 અથવા તો એને 2/3 પણ લખી શકું છું, જે રીતના લખવું હોય. ચલો 2/3 ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટરસેક્શન B 0.4 એટલે કે 2/5 અપોન પ્રોબેબિલિટી ઓફ B. પ્રોબેબિલિટી ઓફ B ને સબ્જેક્ટ બનાવીએ તો પ્રોબેબિલિટી ઓફ B ઇઝ ઇક્વલ ટુ આ બાજુ જતું રહેશે 2/5 એઝ ઇટ ઇઝ રહેશે અને 2/3 નીચે આવતું રહેશે. 2 2 કેન્સલ આઉટ, 3 ઉપર જતો રહેશે. therefore probability of B is equal to, સમજો કેલ્ક્યુલેશન જ છે ખાલી, આ બધી વસ્તુ તમે કેલ્ક્યુલેટર ની અંદર પણ કરી શકો છો. 3 ઉપર 5 નીચે તો 0.6 આ આપણને પ્રોબેબિલિટી ઓફ B મળી ગઈ. બટ વી વોન્ટ પ્રોબેબિલિટી ઓફ B બાર is equal to 1 minus probability of B, 1 minus 0.6 0.4. probability of non smoker is 0.4. ફર્સ્ટ નો આન્સર આપણને મળી ગયો. સેકન્ડ ક્વેશ્ચન ની અંદર મિત્રો મારે પ્રોબેબિલિટી ઓફ મેલ એટલે કે પ્રોબેબિલિટી ઓફ A શોધવાની છે. હવે મારી જોડે ડેટામાં પ્રોબેબિલિટી ઓફ A યુનિયન B છે, A ઇન્ટરસેક્શન B છે અને હવે તો મને B ની એટલે કે સ્મોકર ની પણ પ્રોબેબિલિટી મળી ગઈ છે. તો હું ફોર્મ્યુલા મૂકું ને સેકન્ડ ક્વેશ્ચન ને સોલ્વ કરવા માટે, પ્રોબેબિલિટી ઓફ A યુનિયન B ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ A પ્લસ પ્રોબેબિલિટી ઓફ B માઇનસ પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B. A યુનિયન B છે 0.7, પ્રોબેબિલિટી ઓફ A જે શોધવાની છે મારે, પ્રોબેબિલિટી ઓફ B મને મળી ગઈ 0.6, પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B 0.4. ચલો સોલ્વ કરીએ. 0.7 is equal to probability of A plus 0.2, therefore probability of A is equal to 0.5. મેલ ની પ્રોબેબિલિટી છે 0.5. ચલો થર્ડ ક્વેશ્ચન સોલ્વ કરીએ. થર્ડ ક્વેશ્ચન ની અંદર you have to find out the probability of smoker, probability of B if male is first selected given A. formula conditional probability ની probability of A intersection B upon probability of A. આપણી પાસે ઇન્ટરસેક્શન B ની પ્રોબેબિલિટી છે, આપણે A ની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરી નાખી સેકન્ડ ક્વેશ્ચન ની અંદર 0.5. સો આના આન્સર આવશે 0.8 પ્રોબેબિલિટી ઓફ B given A. તો બસ રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફરતા રહેવાનું છે. કોઈક ને કોઈક ફોર્મ્યુલા, કોઈક ને કોઈક કન્સેપ્ટ કામમાં લાગી જશે. આ સમ ની અંદર મિત્રો ડાયરેક્ટલી આપણને ડેટા આપી લીધો છે પ્રોબેબિલિટી ઓફ A, પ્રોબેબિલિટી ઓફ B, probability of A union B is given. You have to find out probability of B given A and A given B. હવે મિત્રો B given A અને A given B બંનેની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવા માટે we must have probability of A intersection B. અહીંયા A union B ની પ્રોબેબિલિટી આપેલી છે, A intersection B ની નથી આપેલી, તો એની જ ફોર્મ્યુલાને યુઝ કરીએ ને. લેટ અસ use the formula probability of A union B is equal to probability of A plus probability of B minus probability of A intersection B. A union B 3/4, A 3/8, B 5/8 minus probability of A intersection B 3/4 is equal to, આ બંનેનો LCM 8 આવશે અને 3 plus 5 8, 8 upon 8 એટલે 1 minus probability of A intersection B. Therefore probability of A intersection B આપણે સબ્જેક્ટ બનાવીએ તો 1 minus 3/4 થશે. that will 1/4. probability of A intersection B will be 1/4, 0.25. હવે આની ફોર્મ્યુલા મૂકીએ છીએ. ચલો probability of B given A is equal to probability of A intersection B upon probability of A intersection B 1/4, probability of A 3/8, 8 ઉપર જશે, 4 3 12 થઈ જશે, so 2/3. Similarly
probability of A given B is equal to probability of A intersection B upon probability of B. 1/4 upon 5/8. 8 ઉપર જશે, 20 નીચે આવશે, 2/5. તો આ આપણને probability of B given A અને A given B મળી ગઈ. હવે એની અંદર સેકન્ડ ક્વેશ્ચન છે, show whether A and B are independent or not. ઇન્ડિપેન્ડન્ટ કોઈ પણ બે ઇવેન્ટ્સ ક્યારે હોય? જ્યારે probability of A intersection B અને probability of A into probability of B ઇક્વલ હોય ત્યારે. ઇન્ડિપેન્ડન્ટ હોવા માટેની કન્ડિશન જ એ છે. આપણે કન્ડિશનલ પ્રોબેબિલિટીની ફોર્મ્યુલા જોઈ ત્યારે પણ કીધું કે whenever A and B are independent then probability of A intersection B is equal to probability of A into probability of B. તો આપણી પાસે probability of A intersection B છે, probability of A પણ છે, probability of B પણ છે. ચાલો બંનેનો મલ્ટીપ્લિકેશન કરીએ, શું થાય છે? So probability of A into probability of B is equal to 3/8 into 5/8. આન્સર આવશે 15/64. આનો આન્સર આવે 15/64. આનો આન્સર છે 1/4. both are not equal. So here probability of A intersection B is not equal to probability of A into probability of B. Therefore A and B are not independent. નોટ ઇન્ડિપેન્ડન્ટ ને મિત્રો ડિપેન્ડન્ટ પણ કહેવાય કે એ અને બી એકબીજાથી ડિપેન્ડન્ટ છે. અહીંયા આપણને ઇન્ડિપેન્ડન્ટ વાળો ક્વેશ્ચન પૂછ્યો છે એટલે આપણે એનો આન્સર ઇન્ડિપેન્ડન્ટ થી આપ્યો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. The probability that student A solves a maths problem is 2/5. Probability of A is equal to 2/5 and student B solves the maths problem is 2/3. બે સ્ટુડન્ટ છે A અને B, બંનેને મેથ્સ પ્રોબ્લેમ સોલ્વ કરવા આપેલો. અરે બહુ અઘરું કામ આપ્યું છે અને એ લોકોએ સોલ્વ કરે એની પ્રોબેબિલિટી છે 2/5 and 2/3 respectively. What is the probability that problem is not solved? બંનેને આપ્યો, બાપડા બંનેથી સોલ્વ ના થયો. નંબર 1 ચાલો જોઈએ. બે ડેટા આપેલા છે, probability of A and probability of B. હવે પ્રોબ્લેમ ઇઝ નોટ સોલ્વ એનો મતલબ કે A થી પણ ના થયો અને B થી પણ એ પ્રોબ્લેમ ના થયો. તો પ્રોબેબિલિટી ઓફ A બાર ઇન્ટરસેક્શન B બાર. ઇન્ટરસેક્શન ની ડાયરેક્ટલી તો કોઈ ફોર્મ્યુલા છે જ નહીં ને, પણ અહીંયા અચ્છા બીજી વસ્તુ કે A અને B ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે કે ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે? તો એવું થશે કે A પ્રોબ્લેમ સોલ્વ કરશે તો B નહીં કરી શકે, યા B કરશે તો A નહીં કરી શકે, યા વાઇસ વર્સા કંઈ પણ A કરશે તો B કરશે, B કરશે તો A કરશે. અહીંયા બંનેને પ્રોબ્લેમ સોલ્વ કરવા આપ્યા છે ઇન્ડિપેન્ડન્ટલી. ભાઈ A કરશે તો B ને થોડી છોડી દેવાનો છે, એને પ્રોબ્લેમ સોલ્વ કરવો જ પડશે. સિમિલરલી B કરશે તો A પણ પ્રોબ્લેમ સોલ્વ કરવો જ પડશે. ધેટ મીન્સ A અને B બંને પ્રોબ્લેમ સોલ્વ કરે એ જે ઇવેન્ટ્સ થાય છે એ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે. અહીંયા ભલે કીધું નથી બટ ઇટ ઇઝ અ કોમન સેન્સ. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ જ હોય. એક્ઝામ ની અંદર બે સ્ટુડન્ટ એક્ઝામ આપે છે તો પહેલાને આન્સર આવડશે તો બીજાને નથી જ આવડવાનો, યા બીજાને આવડશે તો પહેલાને આવડવાનો જ છે, એવું કોણે કીધું? બંને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે, બંનેને આવડે, બંનેને ના પણ આવડે, એકને આવડે ને બીજાને ના આવડે, કંઈ પણ થઈ શકે છે. ધેટ મીન્સ હિયર A and B both are independent event and therefore A bar and B bar both are also independent events. અને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય તો એ તો મલ્ટીપ્લિકેશન જ કરવાનું સીધું, પતી ગયું. પ્રોબેબિલિટી ઓફ A આપેલી છે તો A બાર શું થશે? 1 - 2/5. B બાર શું થશે? 1 - 2/3. સિમ્પલ. 1 - 2/5 એટલે 3/5. 1/3 આન્સર આવશે 1/5. પતી ગયું. ફર્સ્ટ નો આન્સર આપણને મળી ગયો. પ્રોબ્લેમ ઇઝ નોટ સોલ્વડ. The probability is 1/5, 0.2. Second example, second question એની અંદર જ પ્રોબ્લેમ ઇઝ સોલ્વડ. હવે મિત્રો એવું નથી કીધું એને કે એ પ્રોબ્લેમ સોલ્વ કરે છે અથવા બી પ્રોબ્લેમ સોલ્વ કરે છે અથવા બંને પ્રોબ્લેમ સોલ્વ કરે છે. આપણને નથી ખબર, આપણને એટલી ખબર છે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. ધેટ મીન્સ આઈધર એ કર્યો હશે ઓર બી એ કર્યો હશે ઓર બંને કર્યો હશે. તો પ્રોબેબિલિટી ઓફ A યુનિયન B. સિમ્પલ. આવું કઈ ડાયરેક્ટલી ના પણ કે we have to understand which formula we have to apply. Probability of A union B is equal to probability of A plus probability of B minus
પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B. A ની પ્રોબેબિલિટી આપેલી છે 2/5, B ની આપેલી છે 2/3, A ઇન્ટરસેક્શન B ની, અરે કીધું તો ખરા બંને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે અને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય તો બંનેનું મલ્ટીપ્લિકેશન થાય 2/5 into 2/3. ચાલો પહેલા તો 2/5 plus 2/3 as it is રાખીએ છીએ માઇનસ આ બંનેનું મલ્ટીપ્લિકેશન 4/15. 15 LCM આવશે એટલે અહીંયા આવશે 6, અહીંયા આવશે 10. જેને LCM આવડતું એ જ LCM ની મેથડ થી કરે, અધરવાઇઝ કેલ્ક્યુલેટર થી ડાયરેક્ટલી કેલ્ક્યુલેશન કરવા મહેરબાની થશે જો એવું કરશો તો. -4/15 12/15 એટલે 3 4 3 5 4/5 is the probability that problem is solved. એમ પણ જો problem is not solved ની probability છે 1/5 તો problem is solved. અચ્છા આ ઇવેન્ટ નથી થતી એની probability 1/5, આ ઇવેન્ટ થાય છે એની probability 4/5. બંનેનું એડિશન કરો 4/5 ને 1/5 1 જ આવશે. ધેટ મીન્સ તમે આની ઉપરથી 1/5 ને 1 માંથી સબટ્રેક્ટ કરીને ડાયરેક્ટલી પણ 4/5 લાવી શકતા હતા, અધરવાઇઝ આ ફોર્મ્યુલાનો યુઝ કરીને પણ લાવી શકો છો. થર્ડ ક્વેશ્ચન ની અંદર both A and B working independently solves the problem. That means A અને B બંને પ્રોબ્લેમ ને સોલ્વ કરે છે. તો ક્વેશ્ચન નંબર 3 ની અંદર probability of A intersection B આવશે because A and B both solve the problem but independently. અહીંયા કઈ દીધું છે independently? That means probability of A into probability of B 2/5 into 2/3 આન્સર આવશે 4/15. બંને ઇન્ડિપેન્ડન્ટલી સોલ્વ કરે એની પ્રોબેબિલિટી આવી 4/15. ચાલો નેક્સ્ટ સમ જોઈએ. A husband and wife appeared in an interview for vacancies in an office. 2 vacancies છે. The probability of husband selection is 1/7 and wife selection is 1/5. 2 vacancies are there. The probability of husband's selection is 1/7. So I can say probability of husband is equal to 1/7 and probability of wife is equal to 1/5. આ બે ડેટા આપણને આપેલા છે. From this data you have to find the probability that number 1 both of them are selected. બંને સિલેક્ટ થવા જોઈએ મતલબ husband and wife both are selected. So probability of husband intersection wife. ઇન્ટરસેક્શન માં શું કરીશું? મલ્ટીપ્લિકેશન કરીશું. કેમ? બીકોઝ હસબન્ડ નું સિલેક્શન ને વાઇફ નું સિલેક્શન બંને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે. એવું તો છે નહીં કે હસબન્ડ સિલેક્ટ થશે તો વાઇફ નહીં થાય, વાઇફ થશે તો હસબન્ડ નહીં થાય, ઓર હસબન્ડ થશે તો જ વાઇફ થશે, ઓર વાઇસે વર્સા. આવું કઈ જ નથી ભાઈ. હસબન્ડ થાય ખરા નહીં થાય, વાઇફ થાય ખરા સિલેક્ટ ના પણ થાય. બંને એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે અને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય તો ઇન્ટરસેક્શન હોય તો યુ કેન મલ્ટીપ્લાય ડાયરેક્ટલી. probability of husband 1/7, probability of wife 1/5, multiplication કરીએ એટલે આન્સર આવશે 1/35. બંને સિલેક્ટ થવાની probability. સેકન્ડ છે only one of them is selected. only one, that means અચ્છા at least one નથી, only one, that means husband સિલેક્ટ થશે તો wife નહીં થાય, wife થશે તો husband નહીં થાય. તો probability of husband intersection wife બાર, husband થશે તો wife નહીં થાય, or wife થશે તો husband નહીં થાય. yes 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 probability of A union B is equal to probability of A plus probability of B minus probability of A intersection B. જોઈ લો A union B ની ફોર્મ્યુલા મેં ખાલી અપ્લાય કરી છે. અહીંયા મિત્રો ઇન્ટરસેક્શન આવે છે. અગેન હસબન્ડ સિલેક્ટ થશે અને વાઇફ નહીં થાય. બંને એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે. ડાયરેક્ટલી આઈ કેન મલ્ટીપ્લાય probability of H into probability of W bar plus probability of W into probability of H bar. અગેન અહીંયા પણ મલ્ટીપ્લિકેશન માઇનસ H intersection H bar null set, W bar intersection W null set.
null set, impossible event, phi, probability of phi is equal to 0. So આ થઈ જશે 0. ચલો આના વાર્તા પતી ગઈ. probability of h આપણને આપેલી છે, yes 1/7. w બાર આપેલી છે, ના w બાર નથી આપેલી, પણ w ની પ્રોબેબિલિટી આપેલી છે 1/5. તો 1 - 1/5 4/5 ડાયરેક્ટલી લખું છું, પ્લસ પ્રોબેબિલિટી ઓફ w 1/5, probability of h bar again directly લખું છું 1 - 1/7 6/7. સોલ્વ કરીએ આને આપણે. અહીંયા મલ્ટીપ્લિકેશન થશે 4/35 પ્લસ 6/35. આન્સર આવશે 10/35. ફાઇનલ ટેબલમાં આવે છે 2/7 is the final answer. That at only one of them, either husband or wife, not both, are selected in an interview. હવે થર્ડ ક્વેશ્ચન ની અંદર you have to find out the probability that none of them is selected, neither wife nor husband is selected. That means કે husband પણ નથી સિલેક્ટ થયો, wife પણ નથી સિલેક્ટ થઈ, એન્ડ આવશે. So third thing, probability of h bar intersection w bar. husband પણ નહીં and wife પણ નહીં, again બંને independent events છે, therefore we can say probability of h bar into probability of w bar. probability of h bar 6/7, w bar 4/5. 1 - 1/5 કરો એટલે 4/5 આવે, 1 - 1/7 કરો એટલે 6/7 આવે. આન્સર આવશે 24/35. Third question no answer. And last fourth question, at least one of them is selected. At least word આવે, that means probability of husband or wife is equal to probability of husband plus probability of wife minus probability of husband and wife. husband ની probability 1/7, wife ની probability 1/5. આ બંને ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે, એન્ડ છે એટલે મલ્ટીપ્લિકેશન આવી જશે. સો 1/7 into 1/5. એડિશન છે, એલસીએમ લઈ લઈએ. 5 અહીંયા, 7 અહીંયા, 12/35. આઈ હોપ તમને એલસીએમ લેતા આવડે છે. 5 + 7 12, નીચે 35 માઇનસ આ બંનેનું મલ્ટીપ્લિકેશન થશે એટલે 1/35. ફાઇનલ આન્સર આવશે 11/35. That is the probability of at least one of them, at either husband or wife or both, will get a job in a company. Next question. A problem is given to 3 students A, B and C, whose chances of solving it independently. મિત્રો chance એટલે probability જ. chances of solving it independently are 1/2, 1/3 and 1/4 respectively. So probability of A is equal to 1/2, probability of B is equal to 1/3 and probability of C is 1/4. Now we have to find out the probability that number 1, the problem is solved. मतलब problem solve થઈ જવો જોઈએ ગમે તે રીતે. A solve કરે, B solve કરે, C solve કરે, A અને B solve કરે, B અને C solve કરે, does not matter. problem solve થઈ જવો જોઈએ. either A or B or C, at least એક જણથી solve થઈ જવો જોઈએ. તો at least શબ્દ આવે એટલે A union B union C. યુનિયન માં 3 ઇવેન્ટ થાય એની ફોર્મ્યુલા probability of A plus probability of B plus probability of C minus probability of A intersection B minus probability of B intersection C minus probability of C intersection A plus probability of A intersection B intersection C. હવે મિત્રો A, B અને C ની પ્રોબેબિલિટી ખબર છે. A intersection B, B intersection C, C intersection A. A intersection B intersection C ની પ્રોબેબિલિટી ક્યાં ખબર છે, પણ અહીંયા કીધેલું જ છે કે 3 સ્ટુડન્ટ્સ સોલ્વ ધ પ્રોબ્લેમ ઇન્ડિપેન્ડન્ટલી. ઇન્ડિપેન્ડન્ટ હોય એટલે ઇન્ટરસેક્શન ના બદલે તમે મલ્ટીપ્લિકેશન કરી શકો છો. બસ હવે ડાયરેક્ટલી મલ્ટીપ્લાય કરું છું. probability of A 1/2 plus 1/3 plus 1/4 minus A intersection B, બંનેનું મલ્ટીપ્લિકેશન 1/2 into 1/3 minus 1/3 into 1/4 minus 1/4 into 1/2 plus
1/2 into 1/3 into 1/4. આને તમે કેલ્ક્યુલેટરની અંદર સોલ્વ કરશો મિત્રો એટલે તમને આન્સર મળશે 0.75. આ આવી ગયો ફર્સ્ટ નો આન્સર જે ઈઝી હતો. હવે ચાલો સેકન્ડ સોલ્વ કરીએ. સેકન્ડ ની અંદર exactly two of them solve the problem. ક્વેશ્ચન સમજો. exactly two of them મતલબ A B C માંથી કોઈ પણ બે જણે પ્રોબ્લેમ સોલ્વ કરેલો હોવો જોઈએ. બે જણે exactly two of them. તો એની ફોર્મ્યુલા બનાવવી હોય તો કેવી રીતના બનાવાય? સૌથી પહેલા તો exactly two of them તો પ્રોબેબિલિટી ઓફ જો A સોલ્વ કરશે, B સોલ્વ કરશે અને C સોલ્વ નહીં કરે, A અને B સોલ્વ કરી નાખ્યો, ચાલો, ઓર A સોલ્વ કરશે, B સોલ્વ નહીં કરે, C સોલ્વ કરશે, A અને C એ સોલ્વ કર્યો, ઓર A નહીં સોલ્વ કરે, B અને C સોલ્વ કરશે. આહાહાહા, જો શું બન્યું છે? પ્રોબેબિલિટી અહીંયા A અને B સોલ્વ કરે છે, C નથી કરતો, અહીંયા A અને C કરે છે, B નથી કરતો, અને અહીંયા B અને C કરે છે. પ્રોબ્લેમ એ પ્રોબ્લેમ સોલ્વ નથી કરતો. તો આ તમારે ઇવેલ્યુએટ કરવાનું છે. આટલું મોટું શું ફોર્મ્યુલા ખબર છે? જુઓ પ્રોબેબિલિટી ઓફ A આખાને A એઝ્યુમ કરી નાખો, યુનિયન B યુનિયન C, A યુનિયન B યુનિયન C, ફોર્મ્યુલા ખબર છે. ચલો અપ્લાય કરીએ. પ્રોબેબિલિટી ઓફ A પ્લસ પ્રોબેબિલિટી ઓફ B પ્લસ પ્રોબેબિલિટી ઓફ C માઇનસ probability of A intersection B. So A intersection B intersection C bar intersection A intersection B bar intersection C minus probability of B intersection C, A intersection B bar intersection C intersection A bar intersection B intersection C minus probability of A intersection B intersection C bar intersection A bar intersection B intersection C. જો કેવી રીતના ફરી વખત કહું છું, probability of A plus probability of B plus probability of C minus probability of A intersection B minus probability of B intersection C minus probability of C intersection A plus probability of A intersection B intersection C. So A intersection B intersection C bar, આ intersection A intersection B bar intersection C intersection A bar intersection B intersection C. હાશ, આ આખી આપણી ફોર્મ્યુલા થઈ. આને ઇવેલ્યુએટ કરવાની છે. કેવી રીતના કરીએ? ચાલો હવે કઈ છે નહીં, બસ અહીંયા સુધી ભારે ભરખમ કામ હતું. હવે કઈ નથી. અહીંયા ઇન્ટરસેક્શન છે, ઇન્ડિપેન્ડન્સ ઇવેન્ટ છે, એટલે ડાયરેક્ટલી આપણે મલ્ટીપ્લાય કરી નાખીએ છીએ. પ્રોબેબિલિટી ઓફ A 1/2 ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ B 1/3 ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ C બાર. C છે, C બાર શું આવશે? 1 minus 1/4 એટલે 3/4 પ્લસ, તો પ્લસ આપણે પણ પ્રોબેબિલિટી ઓફ A 1/2 પ્રોબેબિલિટી ઓફ B બાર 2/3. જો આ 1/3 હતી તો B બાર 2/3 થશે. પ્રોબેબિલિટી ઓફ C 1/4 પ્લસ A બાર ની પ્રોબેબિલિટી થશે 1/2, B ની પ્રોબેબિલિટી થશે 1/3, C ની પ્રોબેબિલિટી થશે 1/4. આ તો હજી ત્રણ ટર્મ્સ મૂકી આપણે. હવે આને ઇવેલ્યુએટ કરીએ. જોજો આને ઇવેલ્યુએટ કરીએ છીએ. C બાર ઇન્ટરસેક્શન C કટ, B ઇન્ટરસેક્શન B બાર કટ, એટલે 5 આવશે. સમજો 5. ઓકે, હજી આ બાકી છે. A ઇન્ટરસેક્શન A શું આવશે? A અને A ઇન્ટરસેક્શન 5 શું આવશે? 5 નું કોઈની પણ સાથે ઇન્ટરસેક્શન હોય તો એ 5 એટલે કે નલ સેટર આવે. અરે કોઈ પણ એક. અહીંયા B ઇન્ટરસેક્શન B બાર આવી ગયું, વાર્તા પૂરી થઈ ગઈ. પછી બીજું કશું જોવાની જરૂર ના રહે. C બાર ઇન્ટરસેક્શન C આવ્યું, વાર્તા પૂરી. આ આખું 5 જ થવાનું છે, કેમ કે 5 નું કોઈ પણ સાથેનું ઇન્ટરસેક્શન 5 જ આવે. આઈ હોપ યુ આર ગેટિંગ. B ઇન્ટરસેક્શન B બાર એક વાર 5 આવી ગયું, વાર્તા પતી ગઈ. બધી ઇન્ટરસેક્શન છે. યુનિયન હોત તો વિચારવું પડે.
ઇન્ટરસેક્શન છે એટલે આખું 5. સિમિલરલી B બાર અને B આખું 5. સિમિલરલી A ઇન્ટરસેક્શન A બાર આખું 5. A ઇન્ટરસેક્શન A બાર, B ઇન્ટરસેક્શન B બાર, C ઇન્ટરસેક્શન ઓહો બધું 5 થાય છે. ધેટ મીન્સ દરેક ઇવેન્ટ ઇમ્પોસિબલ ઇવેન્ટ આવે છે અને ઇમ્પોસિબલ ઇવેન્ટ્સની પ્રોબેબિલિટી થશે 0. એટલે આગળ કંઈ કરવાની જરૂર જ નથી. -0 -0 -0 +0 બસ પતી ગઈ વાર્તા. ડન. ચલો આને સોલ્વ કરીએ. 1/2 × 1/3 × 3/4 એટલે 3/6 4s are 24 plus 2/24 plus 1/24. આન્સર આવશે 6/24 એટલે 1/4. 0.25 is the answer. સેકન્ડ આપણે જોયો. હવે આપણે જોઈએ છે થર્ડ. સેમ કન્સેપ્ટ છે. એક્ઝેક્ટલી one of them solve the problem. Number 3. Exactly one of them solve the problem. That means probability of A solve કરશે તો B અને C solve નહીં કરે, or A solve નહીં કરે, B કરશે અને C નહીં કરે, or A પણ નહીં કરે, B પણ નહીં કરે, C કરશે. સેમ વસ્તુ એક્ઝેક્ટલી વન ઓફ ધેમ સોલ્વ ધ પ્રોબ્લેમ. A યુનિયન B યુનિયન C સેમ ફોર્મ્યુલા અપ્લાય કરીએ છીએ. પ્રોબેબિલિટી ઓફ A intersection B bar intersection C bar plus probability of A bar intersection B intersection C bar plus probability of A bar intersection B bar intersection C minus probability of A intersection B bar intersection C bar intersection A bar intersection B intersection C bar minus probability of A bar intersection B intersection C bar intersection A bar intersection B bar intersection C minus probability of A intersection B bar intersection C bar intersection A bar intersection B bar intersection C. જેવું મેં સેકન્ડ ક્વેશ્ચન ની અંદર કર્યું હતું એવું જ હું થર્ડ ની અંદર કરું છું. સેમ કન્સેપ્ટ છે. ના ખબર પડી હોય તો ફરી વખત આ આખાને A એઝ્યુમ કરી લઈએ અને B એઝ્યુમ કરી લઈએ અને C એઝ્યુમ કરી લઈએ. તો A યુનિયન B યુનિયન C ની પ્રોબેબિલિટી ફોર્મ્યુલા છે પ્રોબેબિલિટી ઓફ A પ્લસ પ્રોબેબિલિટી ઓફ B પ્લસ પ્રોબેબિલિટી ઓફ C minus probability of A intersection B minus probability of B intersection C minus probability of C intersection A plus probability of A intersection B bar intersection C bar. એટલે કે A આપણા કેસમાં intersection A bar intersection B intersection C bar આને લઈ લીધો, intersection A bar intersection B bar intersection C આને લઈ લીધો. બધાને ઇવેલ્યુએટ કરીએ. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે એટલે મલ્ટિપ્લિકેશન થઈ જશે. પ્રોબેબિલિટી ઓફ A 1/2, પ્રોબેબિલિટી ઓફ B બાર 2/3, પ્રોબેબિલિટી ઓફ C બાર 3/4 પ્લસ પ્રોબેબિલિટી ઓફ A બાર 1/2, પ્રોબેબિલિટી ઓફ B 1/3, પ્રોબેબિલિટી ઓફ C બાર 3/4 પ્લસ પ્રોબેબિલિટી ઓફ A બાર 1/2, probability of B bar 2/3, probability of C 1/4. મિત્રો સેકન્ડ ક્વેશ્ચન ની અંદર પણ એ થતું હતું કે આ નલ સેટ 5 ઇમ્પોસિબલ ઇવેન્ટ થતી હતી એટલે એની પ્રોબેબિલિટી 0, આની પણ 0, આની પણ 0, આ આખાની પણ 0. લખવાની કોઈ વારે ઘડીએ જરૂર છે નહીં. સો એને સોલ્વ કરીએ. 6/24 પ્લસ 3/24 પ્લસ 2/24, 11/24 is the answer. ચાલો નેક્સ્ટ સમ અને આ મેથડનો લાસ્ટ સમ જોઈએ. મિત્રો સમજવામાં ગજબ છે, બાપ છે, પણ એક વાત સમજણ પડી ગઈ પછી કઈ નથી, ઈઝી છે એટલે ધ્યાન રાખજો. આરામથી કરીએ છીએ. ધ ઓડ્સ અગેન્સ્ટ. ઘણા બધા વર્ડ્સ એવા આવશે કે જે કન્વેન્શનલ અત્યાર સુધીમાં જે सम्स કર્યા ને એના કરતા ડિફરન્ટ હશે તો બધા વર્ડ્સને સમજાવતો જઈશ, ક્વેશ્ચનને સમજાવતો જઈશ. ધ ઓડ્સ અગેન્સ્ટ A પર્સન કોઈક છે A સ્પીકિંગ ટ્રુથ આર 4/6. અહીંયા કંઈક રેશિયોના ફોર્મમાં આપેલું છે 4/6 while odds in favor of B speaking truth are 7/3. અચ્છા, odds in favor of અને odds against એ બે વર્ડ નવા આયા.
શું મતલબ છે? તો odds in favor of એનો મતલબ they are talking about the event which is happening, and odds against એનો મતલબ they are talking about the event which is not happening. ફરી વખત against વર્ડ આવે ત્યારે not happening અને in favor of વર્ડ આવે ત્યારે event happening. તો અહીંયા event happening not happening ચલો એ તો ખબર પડી ગઈ, પણ આ 4/6 7/3 શું છે સમજો. The odds against A, that means અહીંયા probability of A બાર આપેલી છે. કેવી રીતના લખવાની probability of A બાર? તો આનો યુઝ કરીને લખવાની 4 upon 4 plus 6 10. ફરી વખત odds against આવે એટલે A બાર લીધો અને અહીંયા 4 upon બંનેનું એડિશન કરવાનું. રેશિયો એવી રીતના જ લખાય 4/6 હોય તો 4 upon 4 plus 6 એટલે 4 upon 10 થઈ ગયું. બીજું, while odds in favor of B, favor એટલે event happen થાય છે, probability of B is equal to 7 upon 7 plus 3 એટલે 10. again એ જ વસ્તુ આવી ગઈ. what is the probability that A and B contradict each other? contradict each other એનો મતલબ A જે કરશે એના કરતા B એની ઓપોઝિટ વસ્તુ કરશે, B જે કરશે એના કરતા A ઓપોઝિટ વસ્તુ કરશે. contradict that means બંને એકબીજાની ઓપોઝિટ વસ્તુ કરશે. એટલે કોઈક સ્ટેટમેન્ટ બોલવાનું છે તો જો A સાચું બોલતો હશે તો B ખોટું બોલશે અને B સાચું બોલતો હશે તો A ખોટું બોલશે. એની તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. ક્વેશ્ચન, what is the probability that A and B contradict each other in stating the same fact? એક જ ફેક્ટ કહેવાનું છે. A કઈ કે કહે છે, B કે કઈ કહે છે. એનો મતલબ કે આઈધર A ખોટું બોલે છે ઓર B ખોટું બોલે છે. યસ ઓર નો? આઈધર A ખોટું બોલે છે ઓર B ખોટું બોલે છે. સમજો હવે એની પ્રોબેબિલિટીને કેવી રીતના લખાય? તો જો A ખોટું બોલતો હશે તો B સાચું બોલતો હશે, અથવા ઓર યુનિયન A સાચું બોલતો હશે તો B ખોટું બોલતો હશે. કેમ કે બંને એકબીજાને કોન્ટ્રાડિક્ટ કરે છે ને. કોન્ટ્રાડિક્ટ કરે એટલે A સાચું, A ટ્રુથ બોલે છે તો B ટ્રુથ નથી બોલતો, B ટ્રુથ બોલે છે તો A ટ્રુથ નથી બોલતો. બસ આ જ શોધવાનું છે, પતી ગયું. પ્રોબેબિલિટી ઓફ A, આખાને A અઝ્યુમ કરીએ, યુનિયન B. ફોર્મ્યુલા ખબર છે, પ્રોબેબિલિટી ઓફ A પ્લસ પ્રોબેબિલિટી ઓફ B માઇનસ પ્રોબેબિલિટી ઓફ A intersection B. A intersection B. પતી ગયું. અહીંયા ઇન્ટરસેક્શન આવ્યું મિત્રો. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે બંને. યસ A અને B એવું તો છે નહીં. અચ્છા, આપણે પ્રોબેબિલિટી ભલે એવી શોધવાની છે કે A ખોટું બોલે, B સાચું બોલે, B ખોટું બોલે, A સાચું બોલે, પણ હકીકતમાં બંને શું બોલે છે ક્યાં એકબીજાને ખબર જ છે. સો A અને B બંને જે સ્ટેટમેન્ટ આપે છે એ બંને એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે. ઇન્ડિપેન્ડન્ટ છે, ધેટ ઇઝ વાય પ્રોબેબિલિટી ઓફ A બાર ઇન્ટુ પ્રોબેબિલિટી ઓફ B પ્લસ probability of A into probability of B bar minus, अच्छा A bar intersection A, B intersection B bar, null set, phi, impossible event, probability 0. બધાની વેલ્યુ છે આપણી પાસે. probability of A bar 4/10 into probability of B 7/10 plus probability of A. હવે A bar છે તો એની probability નહીં મળી જાય. 1 minus 4/10 એટલે 6/10 into probability of B bar 3/10. 4 7s are 28/10 10s are 100 plus 18/100. આન્સર આવશે 46/100. 0.46 is the answer. તો મિત્રો આવી રીતના કન્ડિશનલ પ્રોબેબિલિટીના સમ્સ કરાય છે. હવે એનો યુઝ ક્યાં થાય છે પ્રોબેબિલિટીની અંદર? પર્ટિક્યુલરલી બેઝ થિયરમની અંદર. BAY''S બેઝ થિયરમ જે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરમ્સ છે એની અંદર કન્ડિશનલ પ્રોબેબિલિટીનો આપણે યુઝ કરીશું.